આજે શેનું મેન્યુ છે? દાળબાટી બની છે અને અરે અરે તો બીડી પણ કાંક આ પ્રવીણભાઈ બીડી લઈને આવી ગયા છે પણ આપણે નથી પીતા. અને આ ચટણી બની રહી છે. આ મોખ્યો બે છે લોટ ઉપર. ભાઈ આપણે નહીં ખાઈએ આવું, આ બધું નહીં ફાવે. અને અહીંયા દાળ બની રહી છે ખતરનાક. એક બાજુ દાળ, એક બાજુ ભાખરી બાટી. આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે ભાખરી બનશે. પ્રવીણભાઈ બનાવે છે, રમેશભાઈ બંને. હા હા દાળબાટીનો પ્રોગ્રામ છે મોટા પાયે. ગૌરંગ પટેલ તરફથી છે આજે બધું. આ ચટણી બની ગઈ છે. સરસ મજાની ભાખરી તૈયાર છે. બાટી કેન્સલ ગઈ છે. બાટી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં દાળ ભાખરી બનાવવામાં આવી છે આજે. ભાઈ લોટ બતાવો. આ જુઓ અમારે 10 જણાનો લોટ તૈયાર થઈ ગયો છે. આ ભાખરી તૈયાર થાય છે. સરસ મજાનો ખેતરમાં આવ્યા છીએ વાડી. આ ઘઉં છે. આ ચીકુ છે. આ ચીકુનું ઝાડ છે. સરસ મજાનું વાતાવરણ છે. આ અમારા શેઠનો પંખો ઉનાળા માટે એમને મોકલ્યો છે. હજી એમને છે. તબેલો છે થોડો નાનો મોટો. સરસ મજાની વાડી છે અહીંયા. આજે દાળ બાટીનો પ્રોગ્રામ હતો પણ દાળ ભાખરીનું કરી દીધું છે. આ પ્રવીણભાઈ છે, રાજસ્થાનના છે, રંગપુર બાજુના. આજે સરસ મજાની દાળ બાટીનો પ્રોગ્રામ છે ઠંડીમાં. અને બીજી એક વાત કે ખેતરમાં આવે છે તો બટાકામાં ખાતર ચડાવવાનું ચાલુ છે. આ અમારા શેઠ છે, અહીંયા ખાતર ચડાવાય છે. અમારા ભાગીદાર છે, અહીંયા ખાતર ચડાવાય છે. આ છાસ જેવું છે, ખાતર છે. આ મોટરથી ચડાવીએ છીએ આ ખાતર. જે તમે ચિપ્સ ખાઓ છો એ આનાથી મોટું થાય છે ચિપ્સ, એટલે ના ખાવી જોઈએ. આ પપૈયું. સરસ મજાની વાડી છે અહીંયા અમારા ભાગીદાર છે. સરસ મજાની વાડી. આ નાના ગલોડિયાઓ. આ રમેશભાઈ છે અમારા ઢાંકણના. આ મારા ગૌરંગભાઈ આજે દાળબાટીનો પ્રોગ્રામ કર્યો છે. એમને હવો હતો આજે ખાવાનો, તો આજે થઈ જશે. ચલો ગૌરંગભાઈ ચાલુ કરો તમે. પહેલાં તેલ નાખવાનું છે. ગૌરંગભાઈ આ તમે શું બનાવો છો? દાળબાટી. દાળ ભાખરી. તેલ નાખી દીધું છે. થઈ ગયું તૈયાર. કેટલા વાગે? તેલ ચડે છે ભાઈ. અને ગરમ લાય છે. સરસ મજાનું કુકરલી બેઠી છે. વાત જેવી છે. અહીંયા દાળ વઘારવાની છે. ગૌરંગભાઈ તૈયાર છે. ગૌરંગભાઈ મૂકો મોબાઈલ, તમે ચાલુ કરો. તેલ ઉકળ્યું. 10 વાગે ફોન કર્યો તો જ્યાં શક્યતા 11 વાગે. 10 વાગે મારા મોબાઈલ કીધું પડે છે. નાખ. આ રહી પડે છે. આ હળદર, હલ્દી और मिर्ची और आ डूंगरी
हल्दी पड़ी और लहसुन और मिर्ची और आलू ધોણા નાખતા નહીં પાછા હા दोनों छिल लो હમ. बरोबर और चमचा क्या गया मेरा मेरा चमचा हो गया સરસ મજાની આજે શિયાળામાં કડકડતી ઠંડીમાં अब रेडी हल्दी હમ और मिर्ची और गरम मसाला नमक सब निकल गया है जो उसमें धुआं आता है दिखाता नहीं वो इसमें लाई મેં મને જે બોલાયા હતા એ આવી ગયા છે એટલા માટે બોલાયા છે કે ટોમેટા રહી ગયા હતા એટલે એમને બોલાયા છીએ મંગળદાસ એ આ ધોણા કાઢે છે હા रमेश बराबर. जल्दी. કૂતરાઓ ઓલે કશું લાયા નથી પણ એમને દાળ બાટી મળી જશે મંગળદાસ આવી ગયા છે ધોણા એ આ બીજું શું લઈને આવ્યા ભાઈ જીવ તો હડાય જો लीलो લીલું લસણ આવી ગયું છે चम्मच से फटाफट નમક ટોમેટા જય પટેલ ટામેટા સમારે છે અને ગૌરંગ પટેલ વઘાર કરીને હલાવે છે અને પલા પટેલ રોટા બનાવે છે રોટા પાવીન પટેલ ભાખડી બનાવે છે મોટી મોટી ભાખડી અને હવે લીલું લસણ સમારશે પછી लीलू लहसुन डाल को संभाल लीजिए હા પેલું લીલું લસણ સમાર દે પહેલા નકર સ્વાદ જતું રહેશે ये એટલું બધું હું કાપી નાખી બસ દોહન ફોન કરો બોલો હમણાં જ લાઈટ આવ્યું અબિયાલ હાઉ પણ એ ડગમરી ઉપરથી ડાયરેક્ટ હા અંજની કરી ગઈ આ પ્રવીણ આ રમલે હે નાના બધું કરી દે રમેશ બાકી જુઓ તો લે રમેશ કાઢિયા હા મૂકો મંગળદાસ કાકા કેવી લાગી ભાખરી દાળ મસ્ત ગૌરંગભાઈ હા કેવું છે મસ્ત છે અમે નેક્સ્ટ ટાઈમ કયો પ્રોગ્રામ હે હમ. રીંગણ પર થૂનો ઓરો ઓકે સરસ મજાની દાળ ભાખરી ઠંડીમાં હે મારા ભાગીદાર છે આ કૂતરો છે કૂતરા ઓલે પણ બનાવી છે ભાખરી દાળ ફોન આવી ગયું મંગાવ્યું તો ખાદ છોડી ખાધી પણ મી તો એક થોડું ખાતા ખાતા તો ભેંસ મેં દીધું મી તો પેટ ભરાવ બહુ ગમે તે હોય મંગાવું સાચું દાલ હવે આ એટલે બે